નમસ્કાર મિત્રો. આજે 25 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરીશું. ઓપરેશન હિમરાહત. ભારતીય સેનાએ પૂર્વી સિક્કિમના ઊંચા ક્ષેત્રમાં ફસાયેલા આ પ્રવાસીઓને બચાવવા માટે કયું ઓપરેશન ચલાવ્યું? ઓપરેશન હિમરાહત. પૂર્વી સિક્કિમના ઊંચા ક્ષેત્રમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા ઓપરેશન હિમરાહત. અને કેટલા લોકો ફસાયેલા હતા અને સલામત સ્થળે ખસેડાયા? 46 લોકોને. એલિસ પેરી 350 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર કયા દેશની બની છે? ઓસ્ટ્રેલિયા, અને તેનું નામ છે એલિસ પેરી. बढ़ना है तो जुड़ना है. આ એક અભિયાન છે, રાષ્ટ્રવ્યાપી અભિયાન. તો પ્રશ્ન બને છે, बढ़ना है तो जुड़ना है આ રાષ્ટ્રવ્યાપી અભિયાન કોણે શરૂ કર્યું છે? શરૂ કર્યું છે જયંત ચૌધરીએ. કોણે શરૂ કર્યું છે? જયંત ચૌધરીએ. જયંત ચૌધરી કોણ છે? કેન્દ્ર સરકારમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસ મંત્રાલયમાં છે. પાછું એવું પૂછાય કે આ અભિયાન શેને અંડર શરૂ કરવામાં આવ્યું? તો સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબના અંદર. बढ़ना है तो जुड़ना है સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ અંડર શરૂ કરવામાં આવ્યું. અને જયંત ચૌધરી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસ મંત્રાલયમાં છે. વજ્રપ્રહાર. વજ્રપ્રહારનો 16મો સંસ્કરણ ભારત અને કયા દેશ વચ્ચે યોજાયો? તમામને ખબર છે, વજ્રપ્રહાર એટલે અમેરિકા આવે. યાદ રાખવાનું એ છે કે આ 16મું સંસ્કરણ છે. કયા નંબરનું છે? 16મા નંબરનું. ક્યાં યોજાયો છે? વજ્રપ્રહાર કરતા ઇમ્પોર્ટન્ટ એ બનશે કે ક્યાં યોજાયો આ વજ્રપ્રહાર. યાદ રાખજો, યોજાયો હિમાચલ પ્રદેશમાં. 16મું સંસ્કરણ હતું. ભારત અને અમેરિકા વચ્ચે યોજાયું વજ્રપ્રહાર. આસામ પોલીસની 10મી બટાલિયન. હાલમાં અમિત શાહે આસામ પોલીસની 10મી બટાલિયનની મુખ્યાલયની આધારશિલા ક્યાં મૂકી છે? કામરૂપના. ક્યાં મૂકી છે? કામરૂપમાં. અમિત શાહે આસામ પોલીસની 10મી બટાલિયનની મુખ્ય આધારશિલા કામરૂપમાં મૂકી છે. ભારત બ્રાઝિલ રક્ષા સહયોગ કરાર. ભારત અને કયા દેશે રક્ષા ક્ષેત્રમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? બ્રાઝિલ. બંધારણ તમિલ અને ગુજરાતી ભાષામાં. ભારતનું બંધારણ કોણે તમિલ અને ગુજરાતી ભાષામાં બહાર પાડ્યું છે? શ્રી સી.પી. રાધાકૃષ્ણન, આપણા ઉપરાષ્ટ્રપતિ છે. માનદ ડી લિટની ઉપાધિ. સેન્ટ ઝેવિયર યુનિવર્સિટીએ માનદ ડી લિટની ઉપાધિ કોને આપી છે? આ ઇંગ્લિશમાં અપાતી એક ઉપાધિ છે, જે લિટરેચરથી વધુ ભણેલા હોય તેમને મળે છે. અને તે આપી છે શશી થરૂરને. કોને આપી છે? શશી થરૂરને. રાષ્ટ્રપતિ ભવનમાં લોર્ડ લુટિયસની જગ્યાએ કોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે? સી રાજગોપાલાચારી. પ્રશ્ન એવો પણ બને કે રાષ્ટ્રપતિ ભવનમાં કોની જગ્યાએ સી રાજગોપાલાચારીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી? જવાબ આવશે લોર્ડ લુટિયસ. શું જવાબ આવશે? લોર્ડ લુટિયસ. મેરી રસોઈ યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? પંજાબ. મેરી રસોઈ યોજના
પંજાબ રાજ્ય સરકારે શરૂ કરી છે? ઇન્ડિગોએ સંચાલન નિયંત્રણના નવા પ્રમુખ કોને બનાવ્યા છે? ઇન્ડિગોએ સંચાલન નિયંત્રણના નવા પ્રમુખ રોહિત રીખીએને બનાવ્યા છે. રોહિત રીખીએ. ભારતનું પ્રથમ ક્વોન્ટમ અને એઆઈ યુનિવર્સિટી. NIELIT. ભારતનું પ્રથમ ક્વોન્ટમ અને એઆઈ યુનિવર્સિટી ક્યાં સ્થાપિત કરશે? અમરાવતીમાં. ક્યાં સ્થાપિત કરશે? અમરાવતીમાં. અમિતાભ બચ્ચનને પ્રથમ વખત સાઉથ ફિલ્મ ફેર એવોર્ડ શું છે બાબત જાણીએ. અમિતાભ બચ્ચનને પ્રથમ વખત સાઉથ ફિલ્મ ફેર એવોર્ડ કઈ ફિલ્મ માટે મળ્યો છે? તેમને કલ્કી 2898 એડી માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતા. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા કોણ જીત્યા છે 2026માં? ટૂંકમાં યાદ રાખો, દાદા સાહેબ ફાળકે 2026 રણબીર કપૂર. રણબીર કપૂર. ત્રિશક્તિ પ્રહાર સંયુક્ત લશ્કરી અભ્યાસ કયા દેશમાં યોજાયો છે? ભારત. ત્રિશક્તિ પ્રહાર સંયુક્ત લશ્કરી અભ્યાસ ભારત દેશમાં યોજાયો છે. આ હતા આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.